સુરત મહાનગરપાલિકાએ નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા માટે એક નવતર પહેલ કરી છે. મનપા વિઝિટર્સ હેલ્પ ડેસ્ક નામનો નવો અભિગમ શરૂ કર્યો છે કે જ્યાં નાગરિકો સીધા કમિશનરને પોતાની સમસ્યાઓ જણાવી શકશે. સુરત મહાનગરપાલિકામાં આવતા મુલાકાતીઓ માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. શું છે આ હેલ્પ ડેસ્ક અને કેવી રીતે લોકોને આનાથી ફાયદો થશે, આપણે સાથે વાત કરવા માટે પાલિકા કમિશનર જોડાયા છે. સાહેબ, જીડીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન સાહેબ, હેલ્પ ડેસ્ક શું છે અને લોકોને કેવી રીતે આનાથી ફાયદો થશે? સિટીઝન હેલ્પ ડેસ્ક એટલે નાગરિક માટે વિઝિટર્સનું હેલ્પ ડેસ્ક જે કરવામાં આવ્યું છે એ મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે રૂબરૂ મુલાકાતીઓ આવે છે. તો એમની રજૂઆત જે છે સામાન્ય પ્રકારનું હોઈ શકે, પાણીને લગતી, ડ્રેનેજને લગતી, સફાઈને લગતી હોઈ શકે છે. કદાચ કોઈ પોલિસી છે, કોઈ નવું કામ લેવાનું હોય અથવા ગ્રાન્ટ લેવાનું હોય એના માટે પણ હોઈ શકે છે. અને કોઈ સુઝાવ સૂચન હોય, શહેરની વિકાસ માટેનું કોઈ સારા એમનું વિચાર હોય તો એ રજૂ કરવા માટે પણ લોકો આવતા હોય છે. તો એનું એક ટ્રેકિંગ થાય અને એનું જવાબદારીપૂર્વક અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવે અને જ્યાં જ્યાં જરૂર છે આગળની કાર્યવાહી કરવા માટે પણ એક સિસ્ટમ એમાં કર્યું છે. એમાં સીધી મોનિટરિંગ કમિશનર તરફથી કરવામાં આવશે અને એનો અપડેટ એમને SMS અને વોટ્સઅપથી મળશે, જેથી કરીને નાગરિકનું જે મુલાકાત છે એ સફળ થાય એના માટેનો આ પ્રયત્ન છે. સાથે અહીંયા બેઠક વ્યવસ્થાની સુવિધા પણ આપવામાં આવેલી છે, તો નાગરિકોની સહુલિયતમાં પણ થોડું વધારો કરવામાં આવી છે. સાહેબ, જનરલી કેવા પ્રકારની સમસ્યાઓ અહીં આવતી હોય છે ને લોકોનું એ સમસ્યાનું જો નિરાકરણ નહીં આવે તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે? જે સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશનરને મળવામાં આવે તો ઓલરેડી એકાદ જગ્યા ઝોન કચેરીએ, વાર્ડ કચેરીએ એમને પ્રયત્ન કરેલા હોય તેમ છતાં એમને સંતોષ ના હોય તો જ આવતા હોય છે. તો એમાં જે રૂટીન કમ્પ્લેન્ટ હોય છે એની 24 કલાક, 48 કલાક, 72 કલાકમાં નિરાકરણ થાય એ નિયમ મુજબ થાય. અને પોલિસી લગતી બાબત હોય તો એનું આપણે અભ્યાસ કરીને એ પોલિસીને અમલમાં લાવવા માટે જે પણ પગલાં લેવાનું થાય એના માટે પણ આપણે કરી શકીએ. એટલે સામાન્ય પ્રશ્નો અને લાંબા ગાળાનું પ્રશ્નો બંનેનું નિરાકરણ થઈ શકે અને કમિશનર સાથેનું સીધું સંવાદ થાય અને એ એક સિસ્ટમમાં ટ્રેકિંગ થાય અને એનું રિઝલ્ટ સુધી લાવે એના માટે આ સિસ્ટમ છે. સાહેબ, સમસ્યા લઈને કોઈ દિવ્યાંગ વ્યક્તિ આવતો હોય તો તેના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? અહીંયા દિવ્યાંગ વ્યક્તિઓ માટે તો અમે પૂરેપૂરું સહુલિયત આપીએ છીએ. એમને જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આપણું મકાનમાં અલગ અલગ સુવિધા છે, લિફ્ટ ઉપલબ્ધ છે અને જરૂર જણાય તો અમારા અધિકારીઓ પણ એમને સામેથી જઈને પણ જવાબ આપે છે, એમને પૂછી લે છે અને હું પણ પ્રોએક્ટિવલી એમાં કામ કરવા માટે ઈચ્છુક છું. બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા દ્વારા હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. લોકોને આનાથી ફાયદો થશે તેના માટે સુરત મહાનગરપાલિકા કમિશનર શ્રી દ્વારા આ હેલ્પ ડેસ્ક જનતા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે આનાથી લોકોને કેટલો ફાયદો થશે તે હવે જોવું રહ્યું. કેમેરા પર્સન અલમાઝ ખાન સાથે ઇજાઝ શેખ, સુરત.